ધોરણ 6 વિષય સંસ્કૃત એના એકમ નંબર 2 દક્ષિણ પાદમના સંવેદન પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈએ. અહીંયા તમને આપવામાં આવતા માર્ગદર્શન અંગત વિચારો છે. તમે તેનો તમારી સ્વાધ્યાયન પોથીના અંદર પૂરવા માટે તમારા જાતે મહેનત કરવાની. જ્યારે તમને ના આવડે ત્યારે જ એને તમારે માર્ગદર્શન માટે ઉપયોગ કરવાનો રહેશે. અહીંયા જોઈએ આપણો પ્રશ્ન નંબર 1. નીચેના શબ્દોનું અનુલેખન કરો. એટલે કે અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એ જ શબ્દો આપણે ફરી એને બાજુમાં લખવાના છે. જેમ કે અહીંયા આપેલું છે નંબર 1 દક્ષિણ પાદમ. તો આ દક્ષિણ પાદમ છે એ દક્ષિણ પાદમ તમારે બાજુમાં લખવાનું છે એવું ને એવું. એવી જ રીતે બીજું છે પુરસ્કુરુ. તો પુરસ્કુરુ અહીંયા લખવાનું છે. ત્યાર પછી બ્રાહ્મય. તો બ્રાહ્મય લખી નાખવાનું છે. પુષ્ટમ એટલે કે તમને જેવા જ શબ્દો આપેલા છે એવા જ લખવાના છે. દક્ષિણ હસ્તમ, ગોલાકારમ, સ્વયં, હસ્તદ્વયમ, સર્વાંગમ, મિલિત્વા. તો આ આપેલા શબ્દો તમારે બાજુમાં એવા ને એવા શબ્દો લખવાના છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપી છે એ આપણે જોઈ લઈએ. તો કે નીચેના શબ્દોમાં તમારા શિક્ષક જે શબ્દો બોલે તે મુજબ અભિનય કરો. એટલે કે અહીંયા આપેલા જે 10 શબ્દો છે એમાં જે બોલે એનો તમારે અભિનય કરવાનો છે. એમાં 10માંથી જે બોલે, સમજો કે પહેલો છે તો એ બોલે છે દક્ષિણ પાદમ પુરસ્કુરુ, તો એનો અભિનય કરવાનો રહેશે. આપણે નંબર 2માં ગોલાકારમ સ્વયંપ્રભ, તો તમારે એરે અભિનય કરવાનો છે. એવી રીતે આ 10માંથી તમને જે જે શબ્દો બોલે, સમજો કે એ બોલે વામમ હસ્તમ પુરસ્કુરુ, તો એરે અભિનય કરવાનો રહેશે. અહીંયા બીજો એક લઈએ આપણે ઉદાહરણ તરીકે, તો સર્વે મિલિત્વા ખેલામ, તો એ જ્યારે બોલે ત્યારે એ મુજબનો અભિનય કરવાનો રહેશે. જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપી છે કે ઉદાહરણ અનુસાર શબ્દોમાં ફેરફાર કરીને લખો. તો અહીંયા શબ્દ આપેલો છે ઉદાહરણ જોઈએ તો કે ખેલ, તો ખેલા મી અને બીજો છે ખેલા મહ. તો એવી જ રીતે અહીંયા જે શબ્દો આપેલા છે પઠ, લીખ, પા અથવા પીબ, ચલ, ભ્રમ, નમ, ભ્રુ અથવા ભવ, એ શબ્દનો ઉપયોગ કરી અને આપણે એને ફેરફાર કરવાનો છે. કઈ રીતે જોઈએ તો નંબર 1 પઠ, તો શું બનશે પઠ્ઠા મી, પઠ્ઠા મહ. ત્યાર પછી બીજો જોઈએ લીખ, તો શું થશે લીખા મી, લીખા મહ. ત્રીજો જોઈએ પા અથવા પીબ, તો પીબા મી, પીબા મહ. આગળ જોઈએ નંબર 4 ચલ, તો ચલામી, ચલા મહ. આગળ નંબર 5 ભ્રમ, તો ભ્રમામી અને બીજો શબ્દ છે ભ્રમામહ. નમ, તો નમામી, નમામહ. પછી છે ભૂ, ભવ, ભવામી, ભવામહ. આગળ જોઈએ તો 8 નંબરમાં ખાદ, તો ખાદામી, ખાદામહ. આગળ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપવામાં આવી છે કે ઉદાહરણ અનુસાર વાક્ય રચના કરો. હવે અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ જોઈએ શું છે ખેલા મ, તો શું બને છે એના આધારે વાક્ય રચના સર્વે મિલિત્વા ખેલા મહ. આખું વાક્ય એવું બનાવવાનું છે. હવે એ વાક્ય આપણે નીચે જોઈએ તો કઈ રીતે બનશે. નંબર 1 ચલામ, તો આપણે એની આગળ ફક્ત શું લખવાનું છે સર્વે મિલિત્વા અને ચલામહ, જે શબ્દ આપેલો છે એ જ લખવાનો છે. એટલે કે આપણે જે શબ્દ છે એની આગળ સર્વે મિલિત્વા લખવાનું છે અને આપેલો શબ્દ પાછળ લખવાનો રહેશે. નંબર જોઈએ 2
તો 2 નંબરની અંદર તરામ, તો સર્વે મિલિત્વા તરામ. આગળ જોઈએ તો નંબર 3 નૃત્યામહ, તો સર્વે મિલિત્વા નૃત્યામહ. નંબર 4 કુર્દામહ, સર્વે મિલિત્વા કુર્દામહ. નંબર 5 ગચ્છમ, સર્વે મિલિત્વા ગચ્છામ. નંબર 6 ગાયામહ, સર્વે મિલિત્વા ગાયામહ. આગળ જોઈએ તો નંબર 7 પઠામહ, સર્વે મિલિત્વા પઠામહ. આગળ નંબર 8 લિખામહ, સર્વે મિલિત્વા લિખામહ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપી છે. આપેલા વાક્યોને કાવ્યના આધારે સંસ્કૃતમાં લખો. હવે અહીંયા આપણને ગુજરાતીમાં આપેલા છે એને આપણે સંસ્કૃતમાં લખવાનું છે. જોઈએ એમાં નંબર 1 જમણો પગ પાસર કરો તો બનશે દક્ષિણ પાદમ કુર પુષ્ટમ. નંબર 2 પોતે ગોળાકાર ભ્રમણ કરો તો ગોલાકારમ સ્વયંભ્રમ. નંબર 3 ડાબો પગ આગળ કરો વામમ પાદમ પુરસ્કુરુ. નંબર 4 બંને હાથ પાછળ કરો હસ્તદ્વયમ કુરુ પુષ્ટમ. નંબર 5 જમણો હાથ આગળ કરો દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ. તો આ વાત થઈ પ્રશ્ન નંબર 5. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપી છે આપેલા પદ્યની પૂર્તિ કરો. હવે જે અહીંયા નીચે આપેલું પદ્યની પૂર્તિ છે એને આપણે પૂરી કરવાની છે. જોઈએ તો પહેલી લીટી જે છે પહેલી લાઈન છે એની વાત કરીએ તો એમાં નંબર 1 વામમ પાદમ પુરસ્કુરુ. તો એનો પૂર્તિ કરવા માટે આવશે વામમ પાદ કુરુ પુષ્ટમ. આગળ જોઈએ નંબર 2 દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ. તો દક્ષિણ પાદમ કુરુ પુષ્ટમ. આગળ જોઈએ તો નંબર 3 હસ્તદ્વયમ પુરસ્કુરુ. તો હસ્તમ દ્વયમ કુરુ પુષ્ટમ. નંબર 4 જોઈએ તો સર્વાંગહી પુરસ્કુરુ. તો સર્વાંગહી કુરુ પુષ્ટમ. છેલ્લું નંબર 5 સર્વે મિલિત્વા ખેલામ, સર્વે મિલિત્વા ગાયામ. તો અહીંયા ગદ્ય પૂર્તિ પૂર્ણ થાય છે. આગળ અહીંયા આપણી આ એકમનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. જો તમને સારું લાગ્યું હોય તો અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.